જોકે અટાણે ધર્મને એટલો ગૂંચવી નાખ્યો છે ને, સિગમ જેવો કરી નાખ્યો, નથી ગળે ઉતારી શકતા, નથી થૂકી શકતા. સીધો સાદો સરળ આપણો આર્ય ધર્મ વેદોક્ત રીતે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અણુ એ અણુની માલિક વસેલો છે, જેને નિરંજન નિરાકાર બ્રહ્મ ઈશ્વર શક્તિ મહામાયા શિવ જે કંઈ તમે નામ આપો એ જ્યાં છો ન્યા ઈ છે. તમે જ્યાં છો ન્યા ઈ છે, અને ન્યા નથી જ ક્યાંય નથી. ક્યાંય હળિયું કાઢવાની જરૂર નથી. જ્યાં છો ત્યાંથી પોકાર કરો. એ જ ઘડી, એ જ પલ, એ જ ઘડી, કોઈ ટેમ ટાણું જોયા વિના તમને જ્યારે ભીડ પડે તો જ્યાં ઊભા છો ત્યાંથી જ પોકાર કરો. કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાના जिनके हाथ में जीवन डोरी. સરળ ધર્મ છે આપણો. એક નિરંજન નિરાકાર પરમબ્રહ્મ પરમાત્મા અણુ અંદર વ્યાપેલો એક ઈશ્વર છે, અને બીજું આ જીવાત્મા ખોડિયું છે. એને જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે ત્યારે એને પોકાર કરવાનો. અને એક ઘટનાની અરે કરોડો ઘટના જોડાયેલી છે, બધાનું હિત હમાયેલું હોય છે, તો તારું એ કાર્ય થઈ જાય. જે કાર્ય કરે છે એ તમારી શ્રદ્ધા જ કરે છે. શ્રદ્ધા વિના કોઈ કાર્ય થાય. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. આવું કીધું તુલસીદાસજી. તમારા હૃદયની માલિકો રહેલો વિશ્વાસ એ શંકર છે, હૃદયની માલિકો રહેલી શ્રદ્ધા એ ભવાની છે. ત્યાં પોકાર કરવાનો અને જીવન જીવી દે. મનુષ્ય દેહ મળ્યો છે, જાજો કાંઈ ગૂંચવાયણા વિના, ખોટા કોઈ જ્ઞાનના પોટલા લીધા વિના, કંઈ પણ ફિલોસોફીની ઊંડી 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 ગોટે ચડાવ્યા વિના, સીધો સાદો હું માણસ છું અને તું મારો ઈશ્વર છો, મને જઈ ભીડ પડે ત્યાં તમારી ભીડ ભાંગવા આવજે. અને એ જગતના કલ્યાણ અર્થે હોય તો, નકર બીજાનું બોરું કરીને મારું સારું નથી કરવું. બધા આ ઘણું છે. સૌનું કલ્યાણ થતું હોય તો તું મારું આટલું કાર્ય કરી દેજે. પણ આપણે તો ભગવાન એવો નહીં, બાપનો હાથી હોય એવો, ત્રણદી કામ ન કરે સોથી ભગવાન બદલાવી નાખીએ. આપણે તો ભગવાન એવો નહીં બધા કામ કરી દેવો જોઈએ, ત્રણદી ન કરે સોથી ભગવાન બીજો. હાવ સીધો છે. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું મળ્યું એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, નાતીલા તરીકે, ગુરુ તરીકે, શિષ્ય તરીકે, જે પાત્ર ભજવવાનું આવ્યું એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. નણંદ તરીકે, ભોજાઈ તરીકે, હાહુ તરીકે, બેન તરીકે, જેટલા પાત્ર ભજવવાના આવે એ તમામ પાત્રને, મિત્ર તરીકે, સંબંધી તરીકે જેટલા પાત્ર ભજવવાના આવે તમામ પાત્રને પૂરો ન્યાય દઈ જાઓ. એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવારો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં કે હાકડી કરીએ. જો ખોટા ઉપાડા ન લઈએ. શમશાને બાળવા ગયા છે ને, એને મારી વાત સમજ્યા હે. પેલા બાળવા જાય ને, જેટલા ગયા છે એટલા મારી વાત સમજ્યા હે. પ્રથમ તો ઘર ધણીને પૂછે હું બીમાર હતા ને હું ઓલું હતું ની, થોડીક વાર હાલે. પછી પોતપોતાના મંડલા જમાવીને બેઠા હોય, પાંચ આમ બેઠા હોય, પાંચ આમ બેઠા હોય, પાંચ આમ બેઠા હોય. પછી ઘડીક વાર વૈરાગની હાલે, હવને એક દી જવું છે ને, આ છેલ્લો વિહામો છે ને, આ છેલ્લું છે, આવી વૈરાગ ફૂટી નીકળ્યો હોય એ હાલે ઘડીક વાર. એમાં 11 સાડા 11 થાય, ઠીકાઠીકનો તડકો તપે, વેલા કાઢ્યા હોય, હિરામણ કરવાનું ટાણું રહ્યું ન હોય, એટલે પેટમાં ભૂખ ઉઘડી હોય, માથે તડકો તપ્યો હોય. પછી ઘડીક વાર ઘડિયાળમાં જોવે, ઘડીક વાર મોડું બળતું હોય એના સામું જોવે, અને પછી ઝીણી ઝીણી વાતો કરે. દેખાતો તો નરીવો પણ હશે રોગાઈ ગયેલો, માલિકોથી પાણી વસૂટે, જોસણે રાખી બોલે, જોસણે રાખી. એમાં ઠીકાઠીકનો તડકો તપે એટલે એકલા બેજાને કે મેરામણને કહું તે અહીં બે વડલા વાવવા જોઈએ. અહીં બે વડલા આવ્યા હોય ને તો અટાણ ડાઘોને બેહવા થાય. અને અડધી રાતના સમયે ભગવાન કૃષ્ણ નીકળ્યા પાંડવોની છાવણીની માલિકોર. મહારાજા ધર્મનો કક્ષનો પડદો જોયો, ભાલાને ઝેર પાતાતા. આગળ ગયા, ભીમ ગદા ફેરવતો હતો. આગળ ગયા સહદેવ છે એ તલવાર હદાવતો હતો. આગળ ગયા નકુળ છે એ બાણને ઝેર પાતો હતો. એથી આગળ ગયા
ડાબા કરાઈની માથે ડાબો કાન પીડો તો જમણા હાથડ માથે જમણો હાથ હતો અને ઘસઘસાટ અર્જુન હૂતો તો ન્યા જઈને ચાબુ કડાડી, એ પાર્થ, દાદો પ્રતિજ્ઞા લઈને સવારે આવે અને હૂતોસ. અને તેથી પાર્થ બોલ્યો તો તું જાગહ ને. આ વિશ્વાસ, આ શ્રદ્ધા, તું જાગહ ને. અને પછી પડદો પાડી અને દ્રૌપદીના કક્ષે જઈને એટલું કીધું, કૃષ્ણ. દ્રૌપદી વાને શ્યામ હતા, રૂપાળા થોક હતા, વાને શ્યામ હતા, એનું એક નામ કૃષ્ણ હતું. કૃષ્ણ, હા ભાઈ, વિશ્વને પગે લાગવા માટે થઈને જાઓ. એ અડધી રાતના સમયે રથ જોડી ભીષ્મની છાવણી આવી. ટૂંકો વાત કરું, ભીષ્મને પગે લાગી અને એટલું જ કીધું, પાંડુ પુત્ર ની પુત્ર વધુ, પાંડુ રાજાના પુત્રોની હું વધુ છું, એટલે કે પાંડુની પુત્ર વધુ છું, પ્રણામ કરું છું. એટલે ભીષ્મ બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી અવાજને કીધું, સાચું હું? કે કેમ? કે દિયાથી બોલ્યા હતા કે કાલે અર્જુનને મારે ને અત્યારે કેશો અખંડ સૌભાગ્યવતી ભવ. તો સૌભાગ્ય અખંડ રાખ્યો તો અર્જુન મરશે કેમ? ને અર્જુનને મારશે સૌભાગ્ય અખંડ રહે કેમ? કે તારા ભેરું કોણ આવ્યું? મારી દાસી આવી. મારે દર્શન કરવા હોય તો હાલો ભેડા. તમનો ચકડગો થયો, અહીંયા સુધી ઘૂમટો તણીને દાસી ઉભી હતી. ભીષ્મે કીધું, બેન બેટા, મોઢામાંથી પડગો અડધો કર, મારે તારા મુખારવિંદના દર્શન કરવા દે. આ પ્રસંગ અમારે જેતપુરની અંદર એક મિની કુંભ મેળો ભણાવતો વર્ષો પહેલા. ત્યારે કોઈ મોટા બધા પાઘડીવાળા એક સાધુ હતા, મહાત્માજી બાપુ, એને આ પ્રસંગ કીધેલો. એ હું તમારી હું સમય વાંચતો નથી પણ સાંભળેલી વાત કરું છું. બેટા, મોઢામાંથી પડદો અડગો કર, મારે તારા મુખારવિંદના દર્શન કરવા છે. દાસી માથું હલાવી ના પાડી. બીજી વખત વિનંતી કરી, બેન બેટા દીકરી બાપ, મોઢામાંથી પડદો અડગો કરી, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. બીજી વખત દાસીએ માથું હલાવી ના પાડી. ત્રીજી વખત વિનંતી કરી, માથું હલાવી ના પાડી. પોતાના હાથે હાડલા છેડા નજર કર્યો ને ભગવાન કૃષ્ણ દેખ્યા કરે, હાય 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 હાય, કાઢી આટલી હદ હતી કે પણ પિતામાં બીજું થાય હું કે કૃષ્ણે તો મને ખબર હતી કે આ દુશ્મનની છાવણી, આ દ્રુપદની દુલારી, પાંડવોની મહારાણી અડધી રાતના સમય દુશ્મનની છાવણીમાં એકલી ન આવી. તું ભેડો આવ્યો એટલે તો ભીષ્મ દર્શન કરવા આવ્યો, નકર કઈ ભીષ્મ દાસીના દર્શન કરવા થોડો આવે. પણ પ્રભુ તમને બીજી ખબર હશે કે શું? કે મારા બાપ શાંતનુને જેથી પરણ્યા તેથી મસ્કંધાના બાપને મેં કીધું તું કે હું તો સ્ત્રીને હાથ નહીં અડાડું જીવીશ ત્યાં સુધી, પણ બ્રહ્મચારી વ્રત પાડે. પણ મારા છોકરા હસ્તિનાપુરની ગાદી માગે એવો તને વેમ હોય તો હું મા ગંગાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયામાં પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહીં અડાડું. આજ કુરુક્ષેત્રના મેદાનની માલિકો અડધી રાતના સમયે સ્ત્રીના વેશની માલિકો આવી ખાટલાને છેડાની માથે હાથ મુકાવી મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે. તો 33 કોટી દેવતાઓ, સિદ્ધો, મુન્યો, તપસ્યો, જોગ્યો, જત્યો, સત્યો, ગ્રહો, નક્ષત્ર, તારાઓની સાક્ષીએ હું ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે હવારે કુરુક્ષેત્રના મેદાનની માલિકો તમને હાથમાં ધારણ કરાવી, તમારા હાથમાં હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ નહીં. અને કારતક વદ છઠના સૂર્યનારાયણ વિગા ધીમા 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 અર્જુન અને ભીષ્મ હામ આવ્યા. થોડીક વાર હું તારની સાહિત્ય ધ્યાનથી સાંભળો. હામ આવ્યા. એ કાનુથી પણ જ ગતિ કોઠણીયા પર થઈને અર્જુન સનન થનન 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 સનન કરતો બાણ છોડે અને એ બાણ સનન કરતું છૂટે. એ બાણને તેથી અગ્નાસ્ત્ર કહેવામાં આવતું. સાક્ષાત અગ્નિ છે એ રૂપ ધારણ કરી અને કૌરવોની સેનાને ભરખવા હાલતો થયો હોય એવું અગ્નાસ્ત્ર છૂટે. એ અગ્નાસ્ત્રને સામે ભીષ્મ પિતામહ છે એ કાનુથી પણ જ ખેંચીને બાણ છોડે. એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું. તો આકાશની માલિકો ઘટાટો વાદળા છવાઈ જાય, પરવાડા જેવડી ધારું થાય, અગ્નિ બુજાઈ જાય. એ મેઘને તોડવા માટે થઈને અર્જુન બાણ છોડે અને પવનાસ્ત્ર કહેવામાં આવતું. પવન ઉત્પન્ન થાય, વંટોળિયા ઉત્પન્ન થાય, વાદળા વીખી નાખે, પવન વાદળાને વરસતા બંધ કરી દે. પવનને રોકવા ભીષ્મ બાણ છોડે ને પર્વાસ્ત્ર કહેવામાં આવતું. પર્વત ઉત્પન્ન થાય, બાણના પર્વત રચાઈ જાય. એ બાણ
પવન રોકાઈ જાય અને પર્વતને તોડવા માટે થઈને અર્જુન બાણ છોડે ને વજ્રાસ્ત્ર કહેવામાં આવતો, વજ્ર ઉત્પન્ન થાય, પર્વતને ટુકડા કરીને જમીન માથે નાખી દે. અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીચકીની જ્વાલ માલ, મેઘ અસ્ત્ર હિતે જ્વાલ તાયિકો બુજાય હે, તો વાયુ અસ્ત્ર હિતે મેઘ, ગિરી અસ્ત્ર હિતે વાયુ, અને વજ્ર અસ્ત્ર હિતે ગિરી, છીન મેં ખપાય. એમાં તો તારણી સાહિત્યની બધી ઘણા વર્ષથી મામા તો મૂકી દીધું છે. આજ મને કુદરતી તમે મને બહુ ઓછો વર્ગ મળે છે એટલે નથી, આજ મને મજા આવી ગઈ છે. હું પ્રસંગ આખો લઉં છું. હવે અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીચ કિન્ની જ્વાલ માલ, મેઘ, એક એક શબ્દ સાંભળો ખ્યાલ. અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીચ કિન્ની જ્વાલ માલ, મેઘ અસ્ત્ર હિતે જ્વાલ તાયિકો બુજાઈ હે, તો વાયુ અસ્ત્ર હિતે મેઘ, ગિરી અસ્ત્ર હિતે વાયુ, અને વજ્ર અસ્ત્ર હિતે ગિરી, છીન મેં ખપાઈ હે. અને 18 અક્ષરની સેનાના સૈનિકો ઉભા રહી ગયા હતા, લડવાનું ભૂલી ગયા હતા, પવન વાવાનું ભૂલી ગયો તો, હૃદનારાયણ હાલવાનું ભૂલી ગયા હતા, સમુદ્ર વહેવાનું ભૂલી ગયો તો, બે જ લડતા હતા. સૈનિકો બીજા એકબીજાને ખંભે હાથ દઈને જોગતા હતા, કોણ બાણ છોડે છે, કોણ બાણ છોડે છે, કોણ બાણ તોડે છે, કોણ છૂટેલા પાછું બોલાવે છે. 4 પ્રકારની ધનુર્વિદ્યા: છોડવું, તોડવું, જોડવું અને છૂટેલા પાછું બોલાવવું. આમાં સૈનિકો તલવારું લઈ ઉભા રહી ગયા, ખંભે હાથ મૂકીને ઉભા રહી ગયા હતા, ભૂલી ગયા કાગડી હામ એકબીજાને તલવાર ઉપરવી દેવાના હતા. અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. ભગવાન કૃષ્ણે આમ પાછું ફરીને જોયું કે અર્જુનના રથમાં બાણ કેમ ન છૂટ્યું. કારણ અર્જુનના બાથામાંથી બાણ કાઢવા જાય એ પહેલા તો વિષ્ણુનું બાણ છૂટી ગયું, અર્જુનનું બાણ તૂટી ગયું, પુખડું હાથમાં રહી ગયું, બાણ પાછું બાથામાં રહી ગયું. અર્જુનને બાણ કાઢવાનો વેત રહેવાનો દીધો. અર્જુનને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો. પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પાર્થિવ અને એક તે હૈરો રહો, તો અર્જુન ઉદાત બલ. ભગવાન કૃષ્ણે આમ જોયું તો અર્જુન ઉદાત બલ, શસ્ત્ર કો બિછારી બેઠો, વામપાન થીરીભૂત, ગાંડીવ ધીરો રહો. ડાબા હાથની વાળી ગાંડીવ રહી ગયું, જમણો હાથ ભાથામાં રહી ગયો, અને હારા ચિત્રકારે ચિત્રો એમ અર્જુન ઉભો રહી ગયો પૂતળાની જેમ. વામપાન ગાંડીભૂત, ગાંડીવ રહી ગયું, હાથ ભાથામાં રહી ગયો, અને અર્જુન શસ્ત્રની વિદ્યા ભૂલી ગયો, પવન વાવાનું ભૂલી ગયો, શ્રીનારાયણ હાલવાનું ભૂલી ગયા, સમુદ્ર વહેવાનું ભૂલી ગયો. આ બધા ભૂલ્યા. એની આરવાર ભગવાન કૃષ્ણ પ્રતિજ્ઞા ભૂલી ગયો. પૈંદિકો બિસારી ભક્ત પૈંદે પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાશિ ચાબુક ટેરો રહો. રાશિ ચાબુક એના પીડાર્યા, રથનું પૈડું લઈ અને ઠેકડો માર્યો, ધરી રથ અંગ રાશિ ચાબુક ટેરો રહો. અને આમ ભીષ્મથી 8 ડગલા છેટા રહ્યા, પણ તાથીનવા વિશંબર સમર મેં કિનો કોપ. અખિલ બ્રહ્માંડના માલિકે રણભૂમિની માલિકો કાપ કર્યો, તાસીનવા વિશંબર સમર મેં કિનો કોપ. તા તો કમર તે છૂટો પટને અંબર પહેર્યો રહો. કડેથી પીતાંબર છૂટીને ધરતીમાં જ પડી ગયો. કડેથી પીતાંબર છૂટી ધરતીમાં જ પડી ગયો. માં ધરતીએ પીતાંબરને કીધું 18 અક્ષરની સેના ઉભી છે, કૃષ્ણથી કડીને છૂટીને આવતું રહ્યું, તને શરમ ન થઈ? અને તેથી પિતાંબરે કીધું તો ભીષ્મના બાણથી બીન નથી આવ્યું. ભીષ્મના બાણથી બીન નથી આવ્યું. કે તો કે કિની પ્રતિજ્ઞા અશ્વ પ્રેતિત પ્રતોદ બિના લોહ કો છુબોના યુદ્ધ આદિ કીએ બાની હે. માણે પ્રતિજ્ઞા કરી હતી કે અશ્વ પ્રેરિત પ્રતોદ બિના, ઘોડાને હાંકવાના સાધનો સિવાય લોહ કો છુબોના, લોઢાને અડે નહીં, યુદ્ધ આદિ કીએ બાની હે. યુદ્ધ પેલાને પ્રતિજ્ઞા કરી હતી, યુદ્ધ આદિ કીએ બાની હે. અને આ જ પ્રતિજ્ઞા ભૂલી અને તાથીનવા વિશંબર એને કૂપ કરીને ધડ્યા છે. તો લોકો છુબોના યુદ્ધ આદિ કીએ બાની હે. પટકો તથાપી બાઈ બડે લોક જૂઠે પરે, તાકો સંગ છોડ દેના નીતિ કી નિશાની. મોટો માણસ જેથી ખોટો પડે તેથી એનો સંગ છોડી દેવો જોઈએ, એટલે છોડી નાખતો. સૂર્યાસ્ત થઈ ગયો, હાંજ પડી. છેલ્લી વાત કરી દઉં. રાજા ધર્મે દાદા ભીષ્મના કક્ષમાં જઈને હાથ જોડીને કીધું, દાદા યુદ્ધ પૂરું ન થાય, સૈનિકો કપાઈ જાય, યુદ્ધ કોઈ દી પૂરું ન થાય. કેમ? કે 5 માંથી એકેય પાંડવોને મારો નહીં. તમારી પ્રતિજ્ઞા છે કે? હા, એ મારી પ્રતિજ્ઞા છે. 5 માંથી એકેય પાંડવોને મારે. તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન એટલે તમે મરો નહીં. એ વાત સાચી કે હા, કે પાંડવોને મારો નહીં, તમે મરો નહીં, યુદ્ધ પૂરું થાય ને. કોઈ રસ્તો? કે એક રસ્તો છે. શું? મહારાજા દ્રુપદનો દીકરો શિખંડી તમારા સૈન્યની માલિકો જે છે એ જન્મી સ્ત્રી છે. યુવાન મિત્રોને 2 મિનિટ યુવાન મિત્રોની લઉં છું. આ ભારતનું સાયન્સ
મેકોલ નામના અંગ્રેજી આવીને તમને મને અહીં સુધી ઉઠા ભણાવ્યા. આ દેશ મદારીઓનો છે ને, આ દેશ જાદુગરનો છે ને, આ દેશ અભણનો છે ને, આ દેશ આ ઉઠા ભણાવી ગયો છે. આ દેશ જેવું સાયન્સ કોઈ પાસે નહોતું. 2-4 દાખલા દઉં, 2-4 દાખલા પછી હું વિશ્વની વાત પૂરી કરું. ભાઈ અહીંયા હાલ અમારે સામે કાંઠે જાવું. ગૃહરાજા કહે છે અહીંયા આવે કે ના, આવું ધંધો જ નથી કરવો. માગીના આવું કેવટ નહીં આના કે નાથ તુમારા મરમુ મે જાના. હું મરમ જાણું છું, મારે ધંધો નથી કરવો. પણ ભાઈ સામે કાંઠે જવું છે, લઈ જા કે એક શરતે લઈ જાઉં. કે શું? અને શું શરત બાંધી? મહાત્મા તુલસીદાસજી કહે છે, નાવિક બોલ્યો, અર્થ હું કરી દઈ પછી સાંભળી લ્યો. પેલા તુલસીદાસજીના શબ્દો, પદ કમલ ધોજ ચઢાઈ નાવન નાથ ઉતરાઈ ચહો. પદ કમલ ધોજ ચઢાઈ નાવન નાથ ઉતરાઈ ચહો. મોહે રામ રાઉર આન દશરથ સપત સબ સાચી કહો. मारे हूँ लखन पे, मारे हूँ लखन पे, जब लगी न पाऊँ पखारी हो. जब लगी न तुलसीदास नाथ कृपाल पार उतारी हो. जब लगी न तुलसीदास नाथ कृपाल पार उतारी हो. पद कमल धोई चढ़ाई नाव ન નાથ ઉતરાઈ ચહો. મને ખબર છે તમારા બાપે તમને કાઢી મૂક્યા છે, તમારી પાસે રાતું કાવડિયું છે અને એટલે ઉપાધિ ન કરતા ઉતરાઈ નહીં લઉં. પેલી ચોખ્ખું ન નાથ ઉતરાઈ ચહો. પણ પગ ધોયા વિના જો હોળીમાં બેહવા દઉં તો મોહે રામ રાઉર આન દશરથ. મને માજા દશરથના સોગંદ છે. અને લક્ષ્મણ હાથ ગયો બાણમાં થાય. હમ ખવાય તારા દીકરાના ખા, તારા ધર્મના ખા, તારા દેવી દેવલાના ખા. હમાવાળાને એમ કહેવાય છે ખોટું બોલું તારા બાપના હમ છે. થોડું કહેવાય કે આને પરબારું કીધું મોહ રામ રામ દશરથ. માતા દશરથ ના સોગંદ છે. અને લક્ષ્મણવતી હાથ ગયો મારા માથે. અને નાવિક ની નજર પડી કે હા લખનજી મહારાજ ક્રોધાયમાન થયા. રામને કે બરું તીર મારે હું લખન પે જબ લગીને પાઉં પખારી. લક્ષ્મણ ને બાણ મારવું ભલે મારે 3 પ્રકારના ફાયદા છે. મને એમાં લાભ 3 પ્રકારનો. બાણ મારે એમાં ઘા બાણ મારે મારું મૃત્યુ થાય. મને 3 પ્રકારના ફાયદા. 3 ક્યાં? કે એક તો ગંગાનો કાંઠો એકણ કટકો આડરો જોતટ ગંગામાં જાય તો માનવિયા કોડું માય ભૂતને હૃદય ભાગીરથી. આ ગંગાનો કાંઠો મારું મરણ થતું હોય. બીજું કે બીજું અખિલ બ્રહ્માંડનો માલિક મારા આમ ઊભો હોય. જન્મ જન્મ મુનિ જતન કરાહી અને અંત સમયે પ્રભુ આવત નાહી. હજારો જન્મની ધણીઓ તાપે તો દર્શન ન થાય. એ મારા આમ ઊભો હોય મારું મૃત્યુ થતું હોય. ત્રીજો બહુ મોટો ફાયદો કે શું? કે અમારા ભીલમાં એવો રિવાજ છે કે કોઈ કોઈનું ખૂન કરી નાખે, કોઈ કોઈને મારી નાખે. તેના જે બાયડી છોકરા વાહે વધે એને નભાડવાની જવાબદારી મારનારા માથે આવી પડે. એટલે મારા છોકરા ઝૂંપડામાં મજા નથી કરતા, અયોધ્યાના રાજમહેલમાં મજા કરશે. મને વાહિલાવની ઉપાધિ છે. માટે ભરતીર મારે હું લખન પે જબ લગીને પાવ પખારી હો તબ લગીને તુલસીદાસ નાથ કૃપાલુ પાર ઉતારી હો. ત્યાં સુધી તો હું ઉતારવા નહીં દઉં. કે ભાઈ એનું કારણ હું? કે ભાઈ મેં સાંભળ્યું છે મારા તરણની માલિકો રેવી કંઈક જાદુભરી ધૂળ છે કે કારમીર પાણાની શિલાને અડી હતી તે એમાંથી બાઈ થઈ હતી. તો મારું તો લાકડું પાણીમાં રહી રહીને પોસું થઈ ગયું. મારા પાહન તે નહીં કાઠ કઠિનાઈ. પાહન તે નહીં કાઠ કઠિનાઈ. પાષાણ કરતા લાકડું કઠણ ન હોય, પાણીમાં રહી રહીને પોસું થઈ ગયું હોય. આગળ 2 પાટિયા નોખા થાય, એમાં 2 બાયું થાય. એક તો આજીવિકાનું સાધન તરે માથે જતા 2 મોઢા વધે. રામાયણમાં નથી લખ્યું પણ મારા બાપુ વાત કરતા કે નાનકડી એવી કલ્પના છે. પછી હાથું ખોટું રામ જાડે કે જરાક રામે મરહ કર્યો. ભાઈ 2 બાયું થાય તો વાંધો હું છે, 2 થાય તો વાંધો હું છે. મહારાજ મારે એક તો છે, એક છે ને આ 2 બીજી. કે માફ કરજો તમારા બાપને 3 હતી એટલે તમારે અહીંયા આવવું પડ્યું. મારે 3 નથી જોતું.
કે ભાઈ તો ધોઈ લે, ભાઈ ધોઈ લે. હળી કાઢીને ઝૂંપડામાં ગયો, કાથરોટ લઈ આવ્યો. કાથરોટ લેવાના બે કારણ હતા. એક તો કાથરોટ લાકડાની હોય, આમાંથી બાય થાય કે ન થતી, એટલે હોળીમાં ન થાય, પેલી પરીક્ષા અહીં થઈ જાય. બીજી ન્યા બીજું લેવાનું એ કારણ હતું કે આમાં કોઈ નોકરી કરતા છે, કોઈ નોકરીની તૈયારી કરતા છે, કોઈ પોલીસની દોડમાં જતા છે, ભાઈ તબલા વગાડતા હોય, અમે આ કાલાવાલા કરવા નીકળતા હોય, ભાઈ બેન્ડો વગાડે અને ભાઈ માઇક લઈને આવે, કોઈ ખેતી કરે, કોઈ મૂલ મજૂરી કરે, કોઈ દુકાનદારો હોય છે, અમારે માયદન બેઠા હોણીને ધંધો કરતા છે. જે કાંઈ છે આ બધા જે કાંઈ કરીએ છીએ કાથરોટ હાટું થઈને જ કરીએ છીએ. કાથરોટની ચિંતા ન હોય તો બીજા શેની ચિંતા રહેતી જ નથી. હળિયા પાટી કાથરોટ જ ચડાવે. નાવિક ને થયું કે એક આની ચિંતા મટી જાય ને તો બાકી બધાને તો પોતી વરાય. કાથરોટ લઈ આવ્યો, ઉભા રાખ્યા અને હર ઘડી વાર લાગી. એટલે કીધું ભાઈ આમાં 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 ટકાતું નથી, આમ ઝપટ કરીને નો ટકી શકીએ. કાથરોટ જોજો, તમારા ઘરમાં હોય, મારા ઘરમાં હોય. કાથરોટ છે ને મોઢે પકતી, પેટે હાંકડી છે. પેટે હાંકડી, મોઢે પકતી છે. હાકડા પેટના પકતા મોઢાના હોય ને એને બહુ ટકી ન હોગીએ, મોઢે જ પકતા હોય. બીજાને ઘેરે પ્રસંગ આવે એટલે કે ત્રણ મિષ્ટાન તો જોહે જ, બે શાક તો જોઈએ જ. અને એને ઘેરે પ્રસંગ આવે ને કઈ ભાઈ હું આયોજન કરશે, ટૂંકું કરો ટૂંકું કરો, અટાણ કેને ખાવાની પડી છે, માણાના મોઢા ભાંગી ગયા, કોણ ખાય? કા હવે ટૂંકું, કાલ તો મોટી મોટી કરતો તો દીકરીને ઘણી બાપનું બારમું એક ફેરે જ આવે ને. હવે ટૂંકું હું હેડો અને કાચબો ત્રણેય પરઘેર પોળા થાય. અવસર આવે આંગણે તેથી હબ હકેલી જાય. અહીં તો હું હેડો અને કાચબો ત્રણેય પરઘેર પોળા થાય. હા, હેરો ગામડામાં રથ નો કરી દેવો પડે. હરપની પૂછડી પકડીને ગોટો વરી જાય પછી કાળોતરો ભીણું પસાડી પસાડી મરી જાય ને તાકાત શું થઈ હેરાના મોઢામાંથી એ પૂછડી છોડાવી લઈએ. એમ કાચબો શેરી કોઈ હકેલાઈને બેસી જાય, માથે તલવાર્યું ઘા મારો નહીં, તાકાત શું છે કે કટકે ખેરી હગો. એમ લોભીઓ શેરી કોઈ હકેલાઈને બેસી જાય પછી પન્નર સમાજ સેવકો ભેરા થઈને તાકાત શું છે 5 રૂપિયા ફારામ લખવી હગે. ભાઈ ટકાતો નથી. બાપા ધોવા તો હરખી રીતે જોહે. એક કામ કરો, જો તમારે ઉભા તો ન હોય ને તમારું માથું પકડી લ્યો. અને અખિર વિમાનના માલિકે જઈ 2 હાથ માથે મૂક્યા. તેથી જાનકીજીની આંખમાંથી પાણી પડી ગયા. ધન છે કેવટ તારી ધન. હવે વાતને લંબાવું નહીં, અહીં હું ટૂંકી કરી નાખું. કારણો તો ઘણા છે પણ હોળી હાલતી કરી. હામા કાંઠાથી થોડોક છેટોરિયો પાછો વીડ્યો. ભગવાન એમ કે કંઈક ભૂલી ગયો છે. આ કાંઠાથી 2 નાળા છેટોરિયો પાછો વીડ્યો. ન ઓલે કાંઠે લઈ જાય, ન આ કાંઠે લઈ આવીને વચમાં 10 ઘુમરા મેરવા. રામે કીધું એ ભાઈ કેટલા ઘુમરા મરવા, હવે થાક લાગ્યો. બસ મારા બાપ 10 ઘુમરામાં થાકી ગયો. આ 184 ઘુમરા મરવ તો આવો તને કોઈ દી કીધું કમ થાય કા? હા, ઘુમરા મારી તો ખબર પડે. મારી ચારણને 1000 રૂપિયાની જરૂર પડી હતી. દ્વારકાનાથને પ્રાર્થના કરીને કે બીજે દી 1000 રૂપિયાનો કોઈ મેળ ન ખાધો એટલે ખંભે પછડી નાખીને ઉપડ્યો દ્વારકાને દેવડે. હા, દ્વારકાધીશને સામે ઉભા રહીને મીંડો દુવા ફટકારવામાં એક દુવો કીધો કે જાજા હોત છોકરા અને અન્નની હોત અછત, તો આફેડી આવત તારી શાન ઠેકાણે સાંભળા. જાજા હોત છોકરા અને અન્નની હોત અછત. હામટા છોકરા થયા હોય પછી તું લુખમણીને જાંબુવંતી સદવામાં દાંતેડી લઈને કોકની ત્યાં મૂલે જતા હોત ને નભાડ્યા હોત ને તો ખબર પડત. આ તો હોનાન દ્વારકાને હેતા હેતા જી ગયો ખબર ન પડી ગરીબાઈ કેવી હોય. આય ભાઈ ખબર પડે. હા, ભક્તો કે બધું કે નરસિંહ મહેતા એમ હોતે કે ગોરીઓ કમાઈને આવ્યો ને એ બળદિયો હોતે કરે એને છૂટવે ભગત ને કહેવાની. ખરા કરતે હોળી હાલતી થઈ અને ભગવાન રામના મોઢાની રેખા ફરી. હું સૂર્યવંશી રાજપૂત અને ઉતર્યા પછી આને દેવધા જેવું મારી પાસે કાંઈ નંબરે. અને ત્યારે જાનકીજીએ પોતાની હાથની માલિકોથી વીંટી કાઢીને રામની આંગળીની માલિકોથી પહેરાવી દીધી. લક્ષ્મણને ખબર ન પડે એમ વીંટી પહેરાવી દીધી. સામે કાંઠે ઉતરી અને ભગવાન કેવટને વીંટી દેવા ગયા. એટલે કીધું બાપા મેં મારી ફરજ બજાવી, તમારે જે કાંઈ દેવું એ મારા ગઢુ રાજાને દ્યો. મેં મારું કામ કર્યું. ગૃહના સામે આમ વીંટી કરી એટલે ભગવાન સામું જોઈને રાજા ગૃહ બોલ્યા, પ્રભુ થોડોક તો વિચાર કરો કે કેમ? કઈ આપ હો અવધપત મેં હું ભીલો કભૂપ મુદ્રી કા દેતનાથ બોલતા વિચારજો. તમે અયોધ્યાના રાજા છો તો હું નાનકડા એવા શૃંગેરપુરનો રાજા તો શું?
કામ કોઈ નામ ભૂપ ભૂપ તેન લેવે કબુ આદિ હે ચલી એ રીતિ નીકનીર ધારજો. રાજા રાજા પાંચ કામ નું ઇનામ નું લે. મેરો કામ ચટની તુમારો ભવ સાગર કો મેં તો કિને પાર પાર કહબે પધારજો. મારું કામ ગંગા પાર કરવાનું છે, તારું કામ ભવ પાર કરવાનું છે. મેં અટણ મારું કામ કરી લીધું, હવે તારે વેતરણી કાંઠે આવીને ઉભો રહો તેથી હવે તારે ઈ કરી લેવાનું. એવા હજારો દાખલા બન્યા છે. હવની લાજી હાંચવનારો અખિલ બ્રહ્માંડનો માલિક છે. જેટલું બને એટલું એનું ભજન કરી લેવું જોઈએ. માટે પિંગળસિંહ બાપુએ કીધું છે કે દુનિયા દોરંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એકંગી માટે હોજા સત્સંગી દૂર કુસંગી ગ્રહણ ટંગી જમજંગી પિંગલ સુપ્રસંગી રચે ઉમંગી આ છંદ ત્રિભંગી સરસાના ચિચે છિયાના ફિરને આના ધગમે આખર મરદાના એ મરી જવું નક્કી છે. એવા આપણી વચ્ચેથી વહી ગયેલા આત્માને આજ આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ અને બેઠા છીએ ત્યારે એક ભગવતીની સ્તુતિ કહી બહુ પ્રખ્યાત થયેલી છે. મારે છેલ્લે ઘણાની ઈચ્છા હોય એટલે મારે પૂરી કરી દેવી પડે, કારણ કે મેં લખાઈ એ પછી લગભગ 400-500 કલાકારોએ એ સ્તુતિ ગાઈ છે. એટલે બે કડી લઈ અને પછી મારા શબ્દોને હું વિરામ આપું અને પછી મામાને કાર્યક્રમ હકાવો હોય ત્યાં સુધી. તમારું આ સળગતી સમસ્યા છે અને એ લઈને નીકળો છું. 22 વર્ષ પહેલા જંગીની અંદર જબરદસ્ત આયોજન હતું. આખી 24 ફેરી થઈ હતી ત્યારે 24ના પ્રમુખ રણછોડભાઈ ડાંગર, આજ પણ પ્રમુખ પટેલ કહેવાય, ત્યાં પટેલ જ છે. તેથી હું નરેન્દ્રભાઈ હતા ત્યારે જાહેરમાં બોલ્યો તો મારી એવી ઈચ્છા છે કે જુનાગઢની બજારમાં દેવાય બોદરનું પુતળું મુકાય. એ 22 વર્ષ પછી 10 વર્ષ 15 વર્ષ પછી એ વાત સિદ્ધ થઈ અને જુનાગઢમાં તો મુકાણું પણ જુદા જુદા અનેક ગામની અંદર. એ પછી 15 વર્ષ થયા એક વસ્તુ લઈને નીકળ્યો તો આવું મારા આ જે વગાડવાળા મિત્રો છે ને અને ભજન કલાકારો બધા આરાધકો આમને માટે બે શબ્દો કહું છું કે આ બે વસ્તુ સિદ્ધ થઈ. બીજો લઈને નીકળ્યો તો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષ થયા સ્ટેજમાંથી હું કહેતો હતો. આજે દ્વારિકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે પણ 6થા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાને દાખલ કર્યા. આ બે વાત મારી સિદ્ધ થઈ એટલે મારા કલાકાર મિત્રોને કહું છું કે આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે. તમે તમારી મર્યાદામાં રહો તો તમારા તમામ કામ સિદ્ધ થઈ જાય, એમાં ફેરવીનાની વાત છે. આની મર્યાદા રાખજો. આની એક મર્યાદા છે પોતાની. અહીંથી કેમ બેહવું, કેમ જોવું, હું જોવું, હું ખાવું, એક મર્યાદા છે. એવી જ એક ત્રીજી વાત લઈને નીકળ્યો છું. આજે સળગતી સમસ્યા છે એમાં ખાસ કરીને આપણી નવ પરજમાં, આપણે જે નવ પરજમાં આવીએ છીએ એ નવ પરજમાં ખાસ કરીને એક સમસ્યા છે અને એ છે કે આજે દીકરાનું માગું લઈને જાઓ એટલે તરત એમ કે અમારો હમણાં વિચાર નથી પણ તે કેદી છે એ કયો તે દી આવ્યા. 3 વર્ષ ત્યાં તો સાંભળીએ એમાં નક્કી થઈ જાય એટલે શરતો મુકાય. અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ખેતરે નહીં જાય, ભાત દેવા નહીં જાય, ખેતીનું કામ નહીં કરે, આમ નહીં તેમ નહીં કરે. એટલે હું જાહેરમાં પૂછું છું, આમ જેટલા બાપ બેઠા એટલા નહીં પૂછું છું, તમે વિધાતા છો? તમે લેખ લખ્યા, તમે ભાગ વાંચ્યા અને ત્યાં સાક્ષી છે જેટલા જેટલા બાપા આવે શરત કરી અને દીકરીને પરણાવી હતી, દીકરીઓ દુઃખી બહુ થયો. મહારાજે જાણે કે શરત કરી હતી જે ધનુષની પણ ચડાવે એને જાનકી પરણે. ભગવાન રામે ધનુષની પણ ચડાવી, માં જાનકીજીને પરણ્યા. જાનકીજી આખી જિંદગી દુઃખી થયા. ત્યાં સુધી કહેવાય છે કે સીતા અને સરિતા, એક જાનકી સીતા અને બીજી સરિતા કહેતા નદી, બાપને ઘેરેથી નીકળ્યા પછી પાછી કોઈ દી બાપને ઘેરે ન ગઈ. બોલો, નદી કોઈ દી પાછી પહાડમાં ન ગઈ, સીતા કોઈ દી જનકપુર ન ગઈ. દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરી હતી જે કોઈ માછલીની આંખ વીંધે એ મારી દ્રૌપદી પરણે. અર્જુનને વિધિ, આખી જિંદગી દ્રૌપદી દુઃખી થયા.
દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી, જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે, નળની માથે ઢોળી એ નળને પૈણા. એ નળ અને દમયંતી જિંદગી આખી દુઃખી થયા. નળપતિ નળ રાજા હોવા વનમાં વલખા વાય, મારીને મચ્છિયા ખાઈ અને ભૂખ લાગે તેથી બુદરા ખાડામાં ઉતરીને માછલા માર્યા ને દી આવી ગયા હતા. હારું ઠેકાણું જોઈ અને દીકરીને દેવી એ બાપની ફરજમાં છે. એમાં નાની ઘણા ન કહેતા ફલાણ ઠેકાણ દીકરી દઈ દો. ગોઠણે ગોઠણે જાહેર છે, ગોઠણે ગોઠણે જુવાર છે, ગોઠણે ગોઠણે જુવાર છે ને ના નથી, પણ કડે કડે કંકા હશે તી નીકળી જુવાર ને હું માથામાં મારવી. એક ભાઈ મને પ્રશ્ન કર્યો હતો, મને કે લાખનજીભાઈ તમે એમ કહેતા કે અનિતિનું અન્ન આવે ઘરમાં એ નહીં સારું, અનિતિનું ધન આવે એ નહીં સારું, પણ એ તો પછી પડદા થાય ને એ બધું જોઈએ તો ખબર પડે, પણ આવ્યું હોય તો એ કેમ ખબર પડે? મેં કીધું આખો દી કુટુંબ કિલોલ કરતું હોય ને બરોબર ખાવા બેન બાંધણા ઉપડે માનવાનું કે હરામનું આવ્યું છે. આખો દી મજા કરતા હોય, આખો દી ખીખિયારા કરતા હોય, બરોબર ભાણે બેહે અને પાટલે રોટલા ઉડે અને બાંધણું ઉપડે તો માનવું કે ક્યાંકથી અણહકનું આવ્યું છે. અને એને શુદ્ધ કરવા માટે થઈને જેટલું દેવાય એટલું બેન દીકરી ભાણેજડા એને દેતા રહેજો. જે દેવાના ઠેકાણા હોય ને એને દેતા રહેજો. આમ માની જ લેવાનું કે નકરા રોટલો દેખા ભેરો ક્રોધ ન આવે, રોટલો દેખા ભેરા બાંધણા ન ઉપડે. આખો દી કિલો કરતા હોય ને ભાઈ ભાણે બે ત્યાં કેમ ઉપડે? તઈ માનવાનું કંઈક આમાં નબળું એવું છે. સારું ઠેકાણું જોઈ અને દીકરીને દેવી એ બાપની ફરજમાં છે. પછી હાહરવેલની માલિક મા બાપે બહુ માથા ન મારવા જોઈએ, પછી એને એના ભાગમાંથી છોડી દેવા જોઈએ. હવ નસીબને પોતાનો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આપણી મામાની જે વાત તમે પૂરી કરી, આ એક વાત લઈ નીકળ્યો છું. કારણ કે મારી સામે એક પટેલ રહેતા, એ પટેલનું ગામ છે એટલે આ પ્રશ્નો સર્જાતા છે. તમારે મારે એક પટેલ રહેતા, એણે મને કાયદેસર પૂછ્યું, મને કે લાખનજીભાઈ તમારામાં જ્યાં ફૂઈવા ભત્રીજી દેવાય એ રિવાજ બરોબર છે? મેં કીધું બરોબર છે કે નહીં એની મને ખબર નથી, પણ એક વાતની ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા. 3 પેઢી સુધી કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આમાં કંઈક મજા છે. હા, સાયન્સ જે કહેતું હોય સાયન્સે પાછું કહેતું હોય આમ નહીં આમ થાય, એ જે વાતો થતી હોય, પણ આ તો શાસ્ત્રો કે છે અને એને મને કૃષ્ણ કરતા હું ડાયો નથી. એટલે વિનંતી કરું, ભાણેજ ભલે થોડોક ગરીબ હોય, ભલે થોડોક 2 વીઘા કદાચ ઓછી હોય, 2 ઘરેણા કદાચ ને ઓછા હોય, પણ એટલું યાદ રાખજો, બેનનું લોહી છે, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. હા, એના ઘણા બધા મારી પાસે દાખલા છે, પુરાવા છે, પણ કોઈક પાછા ભેરા થાઉં તઈ. હા, અમે સુખપુર એક પ્રોગ્રામ કર્યો ને એક પ્રશ્ન છોડતો આવ્યો હતો પાછો એ સુખ એટલે એ પાછો સુખપુર પ્રશ્ન મારે પૂરો કરવાનો છે. એમ અહીંયા તુરક તુરંગી આ સ્વાર્થ સંગી, આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુંમાં, પણ વીણ મતલબે મનવા કોઈ રાબ ન રાંધે રાજીયા. અહીં તો સત્યને સૌ છાયું કરે ને અસત્યને કોણ આપે, હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો સત્યને સૌ છાયું, હા એ તો હોય ત્યાં સુધી ભાઈ સત્યને છાયા થાય. સત્ય કરાવે સાગલાય, હું આ યુવાનો માટે ખાસ કહું છું, યાદ રાખજો, સત્ય કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી. હા, લોહી બટકા ભરે સાહેબ. સત્ય કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી, અછત ના લાગે આંચકા તેથી બેઠું ન બોલાવે કોઈ. અહીં તો સત્ય કરાવે સાગલાય બાપા લટકા લઈએ લોહી. હા, હુનારેતની માલિકો એક નદીનું પૂર આવ્યું હતું જબરું બધું, વડલાના બેલાખેમ પેટારો અટવાણો તો નાથાને જડ્યો, નાથાએ પેટારો ઉગાડ્યો, ગોદડા નીકળ્યા, ગોદડા હેઠેથી પોટલું ભરેલું નીકળું, ગોદડા તણવી દીધા, પાછા નદીમાં પોટલું લઈ આવ્યો, ઘેરે મકાન બનાવ્યા, ઓટો બનાવ્યો, પછી બેઠો રહ્યા, ગામ નીકળે, નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ. એટલે કોકે કીધું નાથાભાઈ તો હામો જય શ્રી કૃષ્ણ ન કે હે માતાજી ન કે અને કહી દે ભાઈ, કહી દે ભાઈ, આ કેને કહી દેવાની વાત કરે? એ કે મને થોડા જય માતાજી કરે, ઓલો પેટારો જેડ્યો એને કરે, એટલે કહું હું પેટારાને કહી દે ભાઈ, તાર હામાદાર પોગાડી દે. નાથો તો એનો ઈ મર્યો કાયમ બે હતો, આજ ભાઈ થઈ ગયો. હા, આ દુનિયા છે ગાડાને પૈડ્યા જેવી. હા,
સીતાજીની શોધ કરીને હનુમાનજી મહારાજ આવ્યા એટલે વાંદરાએ અધરાધેર ઉપાડી લીધા, ભારી કામ કર્યું, રાવણને પરતો દેખાડી દીધો, ને તાકાત બતાવી દીધી, લંકા હરગાવી. એ તો જબરજસ્ત કામ કર્યું. રામ સુધી એમને લઈ ગયા હો, કિષ્કિંધામાં હેઠો પગ ન મૂકવા દીધો, રામ સુધી લઈ ગયા વાંદરા ઉપાડી. પણ ઈનાય વાંદરા, ઈનાય હનુમાનજી મહારાજ, ઈનાય રામ, લંકાનું પાદર, લક્ષ્મણ જતીને બરછીનો ઘા લાગ્યો, અમુક શક્તિ લાગી, અને વૈદ્યને તેડીએ એવા. વૈદ્ય એમ કીધું કે દ્રોણગીરી પર્વત ઉપર શેષોત્સવનું ઝાડવું છે, સંજીવની બુટ્ટી લઈ આવવામાં આવે તો લખન બેઠો થાય. એટલે હનુમાનજી મહારાજ હામું રામ જોવે એ પેલા જાંબુવાને કીધું કે હે વૈદ્યરાજ, આવડી મોટી લંકા નગરીમાં તમે ઔષધિ નથી રાખી? તમારે જઈ જરૂર પડે તે દરિયો ટપીને જાઓ, તમે માંદા પડો એટલે ઔષધિ લેવા દરિયો ટપીને જાઓ, નથી રાખી. સુષેણ નામનો વૈદ્ય હતો, એણે કીધું તમામ પ્રકારની ઔષધિ રાખી હતી, પણ તમારે વાંદરો આવ્યો લંકા હળગાવી ગયો ને તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ. એટલે પેલા વાંદરા તરત ફરી ગયા. હનુમાનજી મહારાજ તને કેને કીધું તું લંકા હળગાવીને આવજે, તું તને ખાલી ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો. તરત ફરી ગયા. આ દુનિયા આને ફરતા જરાય વાર ને ગાડાને પૈડા દેવે. હા, ગાડાને પૈડા તો જોઈ લો, અખતરો કરે. હું તો આમ વ્યવહારિક વાતો કરનારો વ્યક્તિ છું. બહુ તોડી નાખું, મારી નાખું મને બહુ નથી ફાવતું, પણ વ્યવહારિક વાતો કરનારો. તમારે ત્યાં ક્યાંય ગામમાં 1000, 200, 500 માણસ, હવે તો કેટલા સ્વર આવી ગયા, દર્શી ઓછું જોવા જડે, પણ 1000, 2000 માણસનો રહોડો હોય, બરોબર ચાહણીનો ટોપ આવે ને હારથિયા દોડજો એમ કંદોઈ કે હારથિયા કયો ને તમે, કંદોઈ કે હારથિયા દોડજો, બે આમથી દોડે, બે આમથી દોડે, બે આમથી દોડે, પેલા ટોપ ઉપાડજો. એ ભાઈ હલવા ન દેતા, પડવા ન દેતા, ડગવા ન દેતા, હે ભાઈ એને ઢાંક દે, એને ટેકો મૂકી દે, એને ઢાંકે, એને ટેકા મૂકે, એને હલવા ન દે, એને પડવા ન દે, એને કોથરો ઢાંકીને ડબ્બા માથે રાખીને પછી ધ્યાન રાખવા બેહે. 7-8 જણા ફરતે વેગ્યા હોય, એ રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરામાં હોંઘરાઈ જાય. એટલે 5 રૂપિયાનો મજૂર એને ઉપાડી ઢળી ઊંધા નાખીને માથે ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભર્યા હતા ને ત્યાં સુધી દુનિયા અડખે ફડકે ફરતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા. દુનિયાને જેદી ખબર પડી ઠાલા થયા તે ઢળીને ઊંધા નાખીને મારે ગારા ચોપડશે આ દુનિયા. આ જગત છે. દુનિયા દો રંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી જે કંગી. તો હું કરું? હો જાત સત્સંગી. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, અને રામ કૃપા બિનુ સુલભ ન. બિનુ સત્સંગ વિવેક. હું હવે આ યુવાનો તરફ જોઈને કહું છું, વિવેક. હા, હેદી ભાષામાં તમારી મોટરસાઇકલમાં લખેલું હોય કે આ મોટરસાઇકલ 150 કિલોમીટર, 140 કિલોમીટર હાલ છે પર કલાક. હાંકો તો હાલે, એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે એટલે હાંકો તો હાલે, પણ હંકાય નહીં. એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણી કેપેસિટીમાં આપણે રેવાય, એનું નામ વિવેક. બાપાને પગે લાગીને છોકરાએ કીધું કે બાપા તમારી નવી ઓડી લઈ જાઉં છું, મને આશીર્વાદ આપો. એટલે એમ કેમ પાછો હું ઘીરે પહોંચું? એટલે બાપાએ કીધું ખુશીથી લઈ જા બેટા, પણ મારા આશીર્વાદની ઝપટ છે ને 100 કિલોમીટરની છે, એનાથી વધારે જાય મારા આશીર્વાદ વાહે રહી જાય. હશે તું જાય ને તારા કરું જાણે, ત્યાં મારા આશીર્વાદ પછી કાંઈ નહીં લાગે. એ વાહ મારા આશીર્વાદની કેપેસિટી એટલી છે. હો જા સત્સંગી. બિનુ સત્સંગ. શું કરવા સત્સંગ કરવાનો? વિવેક ન હોઈ. તો સત્સંગ ક્યારે મળે? કે રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. એને જ્ઞાનકનો પ્રસંગ રામાયણ બધાએ સાંભળી હોય, રામાયણની વાતો બધાએ સાંભળી હોય, પ્રસંગો બધાએ સાંભળ્યા હોય, પણ થોડીક ચોપાયું લઈ એક ગતાત્માની પાછળ છાપામાં આવી ગયું, પેપરમાં, સમાચારમાં એના ઇન્ટરવ્યુ આવી ગયા છે. આ મેં જ્યારે સાઉદી અરેબિયાની અંદર કે રોબોટને નાગરિકત્વ આપ્યું, આ મેં જ્યારે વાંચ્યું
ત્યારે મને તરત યાદ આવ્યું, વાલ્મીકી રામાયણ યાદ આવી, તરત મને રામ રાવણનું યુદ્ધ યાદ આવ્યું, અને તે મને યાદ આવ્યું કે કુંભકર્ણ છે ને એ રાવણનો રોબોટ હોવો જોઈએ. 6 મહિના ડિસ્ચાર્જ કરી નાખે, વળી પછી 1 દિવસ સાજ કરી નાખે, વળી પણ 6 મહિના પુત્ર પડ્યું છે, યુદ્ધ હોય તે જગાડે. તમને એમ થાય કે લાખનજી આના પરથી ના, હું તમને સાબિત કરીને કહું. વાલ્મીકે લખ્યું છે કે જ્યારે કુંભકર્ણ આવે છે લડવા, ત્યારે ભગવાન રામ છે એ વિભીષણને પૂછે છે કે આ કયું યંત્ર આવે છે. જો માણા હો તો માણા કે, દાનવ હો તો દાનવ કે, દૈત્ય હો તો દૈત્ય કે. શબ્દ નથી વાપર્યો, વાલ્મીકે લખ્યું છે યંત્ર, આ કયું યંત્ર આવે છે. અને વિભીષણ કઈ જવાબ દે એ પેલા અંગદ બોલ્યો છે કે મહારાજ આ રાવણનું વિભીષિકા છે. વિભીષિકાનો અર્થ થાય બીવડાવનારું યંત્ર. અને તમે જો કુંભકર્ણને ભગવાન રામે માર્યો નથી, રાવણને નાભીમાં બાણ મારીને માર્યો છે, કુંભકર્ણને માર્યો નથી. કુંભકર્ણના કટકાઈ કર્યા છે, પેલા હાથ કાપ્યો, પછી હાથ કાપ્યો, પછી આ પગ કાપ્યો, ના વર્ણન છે, પછી આ પગ કાપ્યો. લોખંડનું પુત્ર હોય ને મરે નહીં, એને કાપવું જ પડે, કાપ. છેલ્લી વાત કરી વધી એક મને યાદ આવે છે. આજે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી ઉભો થઈને એમ ન કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું છે, કહે ગુજરાત બનાવવું, એમ કહે મારે મારા રાજ્યને બિહાર બનાવવું છે, એમ કોઈ મુખ્યમંત્રી ઉભો થઈને કહે નહીં. મગનભાઈ, કોઈ મુખ્યમંત્રી નહીં કહે. હું ખાલી આપને વિનંતી કરું છું, 2,500 વર્ષ તમને હું પાછા લઈ જાઉં છું, ખાલી 2,500 વર્ષ, પછી મારા પ્રશ્નને પૂરો કરો. આ યુવાનો માટે કહું છું, 2,500 વર્ષ પાછા જાઓ. બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને બુદ્ધ અને મહાવીર સ્વામીના સાધુઓએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું, બિહાર. હવે પાછા આવો, 1 સેકન્ડ માટે પાછા આવો. 6 મહિના પહેલા જીપીએસસી ની પરીક્ષા લેવાની, 6 મહિના પહેલા, હું બોલતો 8 મહિનાથી આવ્યું, 6 મહિનાથી આવ્યું, જીપીએસસી એવી કઈ પરીક્ષા લેવાની. 1,764 આઈએસ અધિકારીઓ પાસ થયા. જેટલા કોઈને ખ્યાલ છે એજ્યુકેટેડ છે, 1,764 કે 54 એમ કે પાસ થયા. એમાંથી 1,123 બિહારના, 1,123 બિહારના, 23 છે ને, માફ કરજો 600 છે ને એ અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નકરા માવા ખાધા, મોટરસાયકલ ફેરવાની, સીન નહીં ખાન. આ વસ્તુ વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા. આ સાયન્સ આપણી પાસે હતું. મારો કહેવાનો ઘણું બધું કહી શકું, મારે પ્રસંગ પૂરો કરવો છે. ભીષ્મે કીધું જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે શિખંડી, એને આડો રાખી અને અર્જુનને કયો બાણ હાકે, કાલનો સેનાપતિ તમે એને બનાવો. અને 10મા દિવસના યુદ્ધનો સેનાપતિ શિખંડીને બનાવવામાં આવ્યો. અને શિખંડીને આડા રહી અને અર્જુને જઈ બાણ હાંકા. દાદો ભીષ્મ પડ્યા, આમ દાદો ભીષ્મ પીડ્યા. અને આમ ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું હવે દાદાને મળી આવીએ. એ દાદાને મળવા માટે થઈ અને જે નીકળ્યા, થોડાક છેટા રહ્યા. અને એ સમયે માં ગંગાજી છે એ ત્યાં પ્રગટ થયા. અને ભગવાન કૃષ્ણને કીધું તારા બધું કરવું હતું, એટલે વચમાં ક્યાંય આવી નથી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, પણ વચ્ચે ભટકાઈ ગયો ને કૃષ્ણ, એટલે 2 શબ્દ હું આપને કેતી જાઉં. તેથી માં ગંગાએ કીધું તો કૃષ્ણ એક હિદરાના ઓઠલેનમાં દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંગનો ઓઠલેનમાં દીકરામાં ઘા કરાવ્યો. કૃષ્ણ હું તને એટલું કહેવા આવી કે એક વખત શિખંડીને રથમાંથી હેઠો ઉતારી અને નિઠુરતા નિકટકી જનુ ધરી દે સને. વાળ છૂટા છે, ઘરેણા ફેંકી દીધા છે, કાળા વસ્ત્ર ધારણ કર્યા છે, ડાબા હાથ પર ડાબો કાન છે, જમણા હાથ ઉપર જમણો હાથ જમણા હાથળ ઉપર છે, અડધા ધનુષ આકારે કઈ કઈ હુતા છે. અને મહારાજા દશરથે ખંભે હાથ મૂકી અને એટલું કીધું
કે પ્રાણ પ્રિયા કહીએ તું રીસાની. હે કઈ હે મારા પ્રાણથી વાલી, તું ક્યાં કારણે રીસાણી છો? તાર રીસાવાનું કારણ શું? કયો જગતના પટમાં થયો બે માથાવારો છે કે તારું અપમાન કરે? બોલ. કહું કે હિરંક કરહું નરેશુ, અને કહું કે હિ નૃપની કોસે દેશુ. ક્યાં રાખને ઝૂંપડામાંથી ઉપાડીને સિંહાસનમાં બેહાડવું છે, અને ક્યાં રાજાને હાથમાં રામપાત્ર દઈને ઘીરે ઘીરે ભીખ માગતો કરી દેવો છે. હવાર ન થવા દો દશરથ, હવાર ન થવા દો. બોલ. હું આજે આનંદમાં છું, હું આજ આનંદમાં છું. રામ હું દેહ હું કાલ જુબ રાજુ, એ સજ હું સુલોચની મંગલ સાજુ. રામ હું દેહ હું કાલ જુબ, હું કાલ રામને રાજ્યાભિષેક દઉં છું. હે સુંદર નેત્રો વાળી સજ હું સુલોચની, હે સુંદર નેત્રો વાળી સજ હું સુલોચની મંગલ સાજુ. હે સારા નેત્રો વાળી તું સુંદર મજાના સાજ સજ. હવે સાંભળજો, હું રામને રાજ્યાભિષેક દઉં છું ને તું સુંદર મજાના સાજ સજ. આ શબ્દો કઈ કઈને લાગ્યા કેવા? તુલસીદાસજી મહાત્મા કે લાગ્યા કેવા? બાણ દેવા, ભાલા દેવા, બંદૂકની ગોળી દેવા, તલવાર દેવા. બહેનોને વિનંતી, બાપા બહેનોને ખાસ વિનંતી, એક 10 મિનિટ શાંતિ જાળવો. બાણ દેવા, બંદૂકની ગોળી દેવા, ભાલા દેવા, છરી દેવા, તલવાર દેવા. સાંભળજો હવે, કહેવા નહીં કે તો કે હયાની માલિકર મુઠ્ઠી એકનું ગુમડું થયું હોય, એ પાકીને પીરું થયું હોય, લાલ જહી મારતું હોય, અડધો ખોબો માલિકો પાણી આમથી આમ હલબલતું હોય, આવા પાકલ ગુમડાની માલિકો આવીને કોઈ ધગધગતા હળિયાનો ડામ દે અને જેવી વેદના થાય એવી વેદના મહારાણી કઈ કઈને થઈ. એ દલકી ઉઠે સોની હૃદય કઠોરું, કે જીમી છુઈ ગયું પાક બરતોરું. બરતોરું એટલે ગુમડું. જીમી છુઈ ગયું પાક બરતોરું. પાકલ ગુમડાની માલિકો ધગધગતા હળિયાનો ડામ દીધો હોય એવી વેદના થઈ. અને મહારાજા દશરથે કીધું કે કઈ હું રામને રાજ્યાભિષેક દઉં છું, હું એટલો આનંદમાં છું કે જો કછ કહું કપટ કરતો હી, તો ભામીન રામ શપથ સત મોહ. મને રામના કો વખત છો સાંભળજો, એક વખત નહીં, બે વખત નહીં, મને રામના 100 વખત સોગંદ છે. ભામીની રામ શપથ સત મોહી, મને 100 વખત સોગંદ છે. અને મહારાણી કઈ ઉભા થયા. હવે સાંભળજો, અસ્તવ્યસ્ત થયેલા વસ્ત્રોને હમાનામાં કરી, માથાના વાળ બાંધી, ઘરેણાનો ઘા કર્યો તો બધા ભેરા કરી. મારા સામું જો ને તમને દ્રશ્ય જોવા જડશે. ભેરા કરી હણુબી રૂપાળા કાતની સામે રાખ્યા. મહારાણી કઈ એક એક ઘરેણું પહેરતા જાય, એક એક કડિયું ફીટ કરતા જાય. આરીસામાંથી મહારાજા દશરથના સામી નજર નાખે જાય. ત્રાહી નજર મહારાજા દશરથ સામી નાખે, ઘરેણાને કડિયું ફીટ કરે, નીચલો હોઠ છે ઉપલા દાંતથી દબાવતા જાય, નીચેનો હોઠ ઉપરના દાંતથી દબાવતા જાય, ઘરેણાને કડિયું ફીટ કરતા જાય. અને આરીસામાંથી મહારાજા દશરથ સામી નજર નાખે જાય. ત્યારે તુલસીદાસજી કે દ્રશ્ય કેવું સર્જાણું હતું કે એકલ દોકલ વનની માલિક કોઈ હાહલાને જોઈ અને ભીલની છોકરી ઊભી ઊભી નેવટાની કડીયું ગૂંથતી હોય એમ મહારાણી કઈ ઘરેણાની કડીઓ ગૂંથતા હતા. હાહલાને ક્યાંથી પકડું કેમ? વિચાર તો કરો શું ઉપમા મૂકી છે. ભીલની છોકરી નેવટાની કડીયું ગૂંથતી હોય એમ ઘરેણાની કડીયું ગૂંથતા હતા. હાહલાને ક્યાંથી પકડું અને કેમ પકડું, કઈ રીતે પકડું? અને એમાં મહારાજા દશરથે કીધું કે તને જે કઈ ઈચ્છા હોય હું પ્રસન્ન છું રાણી, માગી લે. અને મહારાણી કઈ કહે છે કે માગુ માગુ કહું કબહું ન દેહું ન લેહું,
માગવું મેં વરદાન દુઈ અને તે પાવવું સંદેહ સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી. માગું માગું કેદી ના કયો, કોઈ દી કઈ દીધું, કોઈ દી કઈ લીધું? બે વરદાન માગું છું, એ મને જડશે કે નહીં જડે, જો આંટી નાખી એ મજા. હવે કઈ કઈ બોલે છે ને એની મજા છે. અહીંથી બોલવાની શરૂઆત કરી, કોઈ દી કઈ દીધું? બે વરદાન માગું છું, એ મને મળશે કે નહીં મળે. અને મહારાજ દશરથ કે બિસર ગયે મોર ભોર સ્વભાવ, હું તો મારા ભૂલકણા સ્વભાવ નહીં થાય ભૂલી ગયો. જો એ કે ચારી માગી મકુલે, હું બેના ચાર માગી લે. મનમાં મનમાં કઈ કે બે તો માગવા દે, પછી તો દીધા જેવો ઈચ્છતો ને, બે તો પૂરા થવા દે, પછી દીધા જેવા ઈચ્છતો ને. અને મહારાણી કઈ વરદાન માગવા માટે થઈને મોઢું ઉગાડ્યું. હવે તુલસીની ઉપમા જોઈજો, મોઢું ઉગાડ્યું, હજી આમ ઉગાડ્યું છે, શબ્દો ન છૂટ્યા, આમ મોઢું ઉગાડ્યું. તુલસીદાસજી કે લાગ્યું કેવું કે સુંદર મજાનો એક વડલો હોય, એ વડલામાંથી મેના, પોપટ, મોરલા, કાબર, ચકલા આદિ પંખીડા બેઠા હોય, અને આ કિલોલ કરતા પંખીડાઓને છીનભીન કરી નાખવા માટે થઈ, એના આનંદને છીનભીન કરી નાખવા માટે થઈ અને કોઈ ભીલની છોકરી શિકારી બાજની પેટી લઈ આવે અને શિકારી બાજને છોડવા માંગતી હોય અને શિકારી બાજની પેટીનું ઢાંકણું ઉગાડે, એ મહારાણી કઈ કઈ મોઢું વીખડ્યું. ભૂપ ભૂપ મનોરથ સુભગ બનું, મહારાજા દશરથ રૂપી સુંદર વડલો. ભૂપ મનોરથ સુભગ બનું, સુખ સુવિહંગ સમાજ, ભીલની છડન ચહતી બચન ભયંકર બા. આમ મોઢું ગાડ્યું અને પછી બાજરૂપી માલિકોથી વચન છૂટ્યા કે એક વરદાનની માલિકો ભરતને ગાદી અને બીજું વરદાન માંગવા માટે થઈને જે શબ્દો છોડ્યા, મહારાણી કઈ હૈયામાંથી નીકળ્યા કે તાપસ વેશ વિશેષ ઉદાસી અને 14 બરસ આરામ બનવાસી. તાપસ વેશ વિશેષ, સ્પષ્ટ શબ્દો. તાપસ તપસી ખરા, સાધુ ખરા, પણ વિશેષ ઉદાસી, ઉદાસી પંથનો સાધુ, કારણ કે ઉદાસી સાધુથી નગરમાં ન જવાય. 14 બરસ, જો કેટલું સ્પષ્ટતા માગે, 14 બરસ રામ બનવાસી. અને મહારાજા દશરથે કીધું કઈ રામે તારે શું બગાડ્યું છે, કઈ કૌશલ્યા તારે શું બગાડ્યું છે, તું રામને હું કરો દુઃખ દેવા માંગે, એની ભેર કૌશલ્યા દુઃખી થાય. કૌશલ્યા તારે હું બગાડે, રામ સાધુ તુમ સાધુ સયા ને રામ માતું ભલી ભાતી પહેચાને. મહારાજ તમને ચોરીના તારાટા ફેરા ફરીને આવીશું. રામ મારી કઈનો રમાડેલો છે અને કૌશલ્યાને મેં જિંદગી કાઢી છે, મારે એકેના સર્ટિફિકેટની જરૂર નથી. મેં ક્યાં કૌશલ્યાનો વાંક કાઢ્યો, મેં ક્યાં રામનો વાંક કાઢ્યો? રામ સાધુ તુમ સાધુ છે, અને રામે સાધુ છે, તમે સાધુ છો, અને રામ માતું ભલી ભાતી પહેચાને. રામની માને હું સારી રીતે ઓળખું છું. મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. મારે જોતું હતું એ મેં માગી લીધું. એટલે કીધું પણ હું ભરતને ગાદી દઉં, પણ રામે તારે હું બગાડ્યું કે કહું ભરત નૃપસુત નહીં. તમારે બે ખબર કે ભરત ગાદી હવે રામ બે, તમને શું ફેર પડે? ભરત તમારો દીકરો નથી, કહું ભરત નૃપસુત નહીં. મને તમે એમને બોલે બિહાડી છે. મહારાજા દશરથે કીધું કઈ મને આવી ખબર હોત કે તો વરદાન માગે તો હું તને વરદાન ન દેત. અને તઈ પછી કઈ બોલ્યા ખાડ 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 દાંત કાઢીને મહારાજા દશરથ કહે, મહારાજા દશરથ વરદાન દેતા પહેલા વિચારવાની જરૂર હતી, એની માથે રામના સોગન ખાતા પહેલા વિચારવાની જરૂર હતી. અને મહારાજ તમારે એ વિચારવાની જરૂર હતી હું કેને વરદાન દઉં છું, કેને માગવાનું કહું છું, એ વિચારવાની જરૂર હતી. હું કઈ દેશની રાજપુત્રી અને અયોધ્યાની મહારાણી, તમારે વિચારવું હતું કે કઈ માગ છે ને માગ છે તેથી કલાબા તોડી નાખે એવું માગ છે. તમને મતું મુઠ્ઠી એક ચવાણું માગવાની હતી. યુવાન મિત્રોને થાય કે લાખનજીભાઈ તામા બોલી જાય ચવાણું. તુલસી લખે સત્ય સરાહુ કહેવું બરુ દેના, જાનહી માગહી લેહી ચબેના. મુઠ્ઠી એક ચવાણું માગવાની હતી.
એક વરદાનમાં દોરો કરાવી દો, બીજા વરદાનમાં હારો હાડલો લેવી દો. આટલું માગવાની મારું શું ઘટતું હતું? મારી પાસે શું નહોતું? મહારાજ આ ત્રીજું કોઈ સાંભળવાનું નથી, તમે હું બે જ છું, ના પાડી દો તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. અહીં ક્યાં કોઈ ત્રીજું છે? પણ એક વાત યાદ રાખજો, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન જાય. આ તમારા કુળની રીત છે, દેવું ન દેવું. પણ કઈ કઈ મને અને મહારાણી કઈ કઈ કીધું, મહારાજ પ્રપંચ જાજો ગમતો નથી, હવે કઈ કઈ ના શબ્દો સાંભળજો. પછી જે કઈ કઈ આ તો કઈ કઈ છે ને બોલવા બાકી નથી રાખી. એ દશરથ આમ બોલવા જાય ને કઈ કે મહારાજ ગાલ ફૂલાવા દાંત કાઢવા બે કામ એકારે ન થાય. ખડખડ ખડખડ દાંત કાઢવા અને ગાલ ફૂલાવવા બે કામ એકારે ન થાય. હસી બઠી થાય ફૂલાવા હું ગાલા, બધા તુલસીના શબ્દો છે. હસી બઠી થાય ફૂલાવા હું ગાલા, ગાલ ફૂલાવા ખડખડ દાંત કાઢવા બે કામ એકારે ન થાય. કામી થવું નિષ્કલંકી કેવડાવું બે કામ એકારે ન થાય. લોભિયું થવું દાતાર કેવડાવું જહ કામવો એ બે કામ એકારે ન થાય. મહારાજ હવારે બે જ કામ થાય. સાંભળી લ્યો મારા છેલ્લા શબ્દો, લાંબો પ્રપંચ ગમતો નથી. અને મહારાણી કઈ કઈ કીધું, હવારે અયોધ્યાની બજારમાં બે જ કામ થાય. કઈ પ્રાત સમય મુનિ બેસ ધરી જોન રામ બન જાહી. હવાર પડે મુનિનો વેશ ધારણ કરી અને રામ જો વનમાં ન જાય તો મોર મરણ રાવર યજસ નુપ સમજી મન માહી. અયોધ્યાની બજારમાં હવાર એક જ ઘટના ઘટે, કા વલ્ક વસ્ત્ર ધારણ કરીને રામ મનમાં જાય અને નકર અયોધ્યાની બજારમાંથી કઈ કઈ મળું નીકળે. વરદાન દેવું મરજી તમારી, ન દેવું તમારી. મોર મરણ રાવ રજસ, મારું મરણ મારી નનામી નીકળે, એની હારે તારો અબજો નીકળે. અને કા વલ્કા વસ્ત્ર ધારણ કરી અને રામ વનમાં નીકળે. અને મહારાજ દશરથે પગ પકડ્યા. ઘણાને પ્રશ્ન થાય કે દશરથ રાણીના પગ પકડ્યા હશે. વાલ્મીકે લખ્યું છે પગ પકડ્યા, મેં વાંચ્યું છે. વાલ્મીકે લખ્યું રામ હાટું થઈને દશરથે પગ પકડ્યો. તુલસીએ લખ્યું, મહાત્મા તુલસીદાસજીએ લખ્યું. આપણા હાટું કોઈ ખુરશી નો ટારે, ત્યાં પગરખા પાસે બેહવાનો વારો આવે. અને એક પાનનું સિંધે, બીજો બીડીનું સિંધે. જો કામ કરી રાખો તો આખો દે નવરા ન થવા દે. અને ન કરો કે અકલ મઠો છે, કોઈનું સિંધુ નથી કરવું. પણ અહીંયા મિરાજ ન હોય તો આનંદ કે કરમ આનંદા મોટાઓમાં જાવું થોડું કે કેમ કે કામ કરાવે ઠૂસ કઢાવે નકર કે છે ઓળું. પોતા કરતા ઊંચું ન જાવું, પોતા કરતા બહુ નીચું ન જાવું. પોતે પોતાનું સ્થાન સમજી લેવું. મારું સ્થાન ક્યાં છે, મારું ક્યાં ઠેકાણું છે, ત્યાં જઈ અને ઊભું રહેવું. સ્થાન ભ્રષ્ટાનસો બનતી દંતા નખા કેસા નરાહા. એ માણસ સ્થાન છોડે પછી ક્યાંય રહેતો નથી. માટે સુખ દુઃખ આ બધું આવે. એ ગરુડજીએ એટલું કીધું, ભૂલ્યા નથી ને પછી મારી વાત ગમીને. કેમ તો આ મૂંઝાને બેઠો, કાંઈથી પોપટ કે જમરા હતા નીકળ્યા હતા, મારા સામું દાંત કાઢ્યા. ગરુડ કે હું મૂંઝાણો અવતાર મારી પીઠ ઉપર એવા અઘરવનમાં મૂક્યા હું સૂર્યનારાયણ કિરણ ન પહોંચે. ઉપાડ્યો ભાઈ 500 ગાઉના પલામાંથી આંબલીનું ઘેગુર જાળવું, એની બખલમાં મૂકીને કીધું કાંઈ બેસ, કાલ પાછો આવું. સીધા જમલોકમાં જઈને કીધું, મહારાજ આ રસ્તે નીકળ્યા હતા મારા મિત્ર પોપટના હામા જઈને દાંત કાઢ્યાનું કારણ કે મને વિધાતાની ભૂલ દેખાણી. કે વિધાતાની શું ભૂલ? કે પોપટનો જીવ લેવાનો સમય થઈ ગયો પણ સ્થળ બહુ છેટું. મને એમ જો કેવડું પંખી, એની કેવડી ઉડ, હજી અહીં બેઠો ને કઈ પોતે ન્યા. કે ક્યાં લખ્યું કે 500 ગાઉના પલામાંથી કે આંબલી છે એની બખોલમાં લખ્યું. ગરુડ છે કે મુંજાવમાં ધંધો કરીને જ આવ્યો છે, ન્યાજ મૂકી આવ્યો, ન્યાજ મૂકી આવ્યો. હે જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કર્મ, ક્યાંક કર્મ કામ કરે તો ક્યાંક કાળ કામ કરી દે. હિરોશીમા નાગાસાકી પર અણુબોમ્બ ફેંકે અમેરિકા 45માં બીજા વિશ્વયુદ્ધમાં, અને લાખો માણસો એકાયરે ઓગળી અને મરી જાય તો બધાના કર્મ એક હરખા ન હોય. ત્યાં કર્મ નહીં, ત્યાં કાળ કામ કરી ગયો. એટલે તુલસીદાસજીએ 2 શબ્દો લખ્યા, કાલ કર્મ બસ હોય.
કાળ કામ કરી દે, ક્યાંક કર્મ કામ કરી દે, ક્યાંક કાળે કામ કરી દે. ધરતીકંપ આવે ને એકારે લાખો માણસો મરી જાય તો બધાના કર્મ એક સરખા ન હોય. ન્યા એ કાળ કામ કરી દે. આ બધું એક જબરજસ્ત ગતિ છે ઈશ્વરની, એ જે સંચાલન કરી રહ્યો છે. એને એકાદો પ્રસંગ મારે કહી પછી આપણે જે બધાના નદીઓ છે જે એને આપણે આગળ ઉપર લેશું. પણ એની જબરદસ્ત ગતિ છે લંકાના. હા એકાદો પ્રસંગ, હા એ કહું ને એકાદો પ્રસંગ. એની જે ગતિ છે, લંકાના પાદરમાંથી અહીં રામ લક્ષ્મણને લઈ ગયો. વાત બહુ જાણીતી છે. રામ લક્ષ્મણ લઈ ગયો. હનુમાનજી મહારાજ પાતાળમાં ગયા, મકરધ્વજને બાંધી અહીં રાવણને મારી, રામ લક્ષ્મણને ખંભે ઉપાડી અને આવતા ત્યારે રસ્તામાં કીધું, પ્રભુ આ તો સારું થયું હું આવ્યો. કે નકર ઓલો મારી નાખત બલીને બોકડા જેમ સાના મુના બેઠા હતા ને હૈલા ને તેલ્યા ને ડોયલા ને બોયલા. મહારાજ એ કંઈક તમારે કાંઠા વહી ગયા તો કરવા હતા, પણ થાતી હોય થાય. પણ માણા કઈ દાખલો તો કરો, તમે તો હાવ સાના મુના બેઠા. રામે એમ કીધું, લખવાન વિધિના વિધાન હોય ને, હનુમાન વિધિના વિધાન હોય ને, એ સૌ પૂરા કરવા પડે. કે ઠાવકો એમ કે લંકાના પાદરમાં ઉતારીને સીધે હનુમાનજી મારે કે ગયા વિધિલોકમાં. વિધાતા હુતાતા ને સોટલો દાલીને ઢળ્યા, મારા રામના લેખ તારાથી હવે લખાય કેમ? ઢળતા ઢળતા ઉમરા સુધી લેવા, મારા રામના લેખ તારેથી હવે લખાય કેમ? વિધાતા કે મારો ચોટલો મૂકીને પૂછે ને જવાબ દે. એ ચોટલો મૂક્યો, બોલ શું? કે રામના તો હાલ મેં લખ્યા હતા, અહીં રામ લઈ ગયો, પણ ચોટલો ચાલીને તે મને ઢળ્યા, મારા કેમ લખ્યા? કે આ લખનાર કોણ? કે આ તો હર કેહા અને વેલ ઈખા છઠ્ઠી રેણકા અંગ. એમાં જવો વધે ને તલ ઘટે તો રે જીવ નિશંક. તો હર કેહા અને વેલ ઈખા છઠ્ઠી રેણકા અંગ. જે થનારું છે એ થનારું છે. 5 દો ઉપર ચઢો કે પેસો ને 5 દોય, પણ હોણી અણુ હોણી નહીં અને હોણી હોઈશો હોય. 5 ને 2 હાથલો સુધી ઉપર જાઓ કે પેસો ને 5 દોય, 5 ને 2 હાથલો સુધી નીચે જાઓ. અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતળ. હાથ પાતાળમાં ગમે ત્યાં જાઓ, હાથ આકાશમાં ગમે ત્યાં જાઓ, 14 લોકમાં ગમે ત્યાં જાઓ, હોણી અણુ હોણી નહીં અને હોણી હોય જ તો હોય. હાથ વછૂટી જર પડી એને કાઢી ન શકે કોઈ. હોણી અણુ હોણી નહીં અને હોણી હોય તો હોય. માટે સંપતથી મત રચીએ અને વિપત પડે મત રોઈએ. સંપતથી આનું કદી અભિમાન ન કરવું. મત રચીએ અને વિપત પડે મત રોય. વિપત્તિ આવે તો કદી રોવા ન બેહવું. વિપતે ઉધમ કીજીએ તો ઉધમ વિપતને ખાય. સંપતથી મત રચીએ, વિપત પડે મત રોય. અભિમાન. જંગલના ઝૂંપડાની માલિક બાળક રોતું હતું અને કૃપિયા આવી અને દ્રોણને એટલું કીધું, મારો દીકરો અસ્વસ્થામાં રોવે છે, એક ગા ક્યાંકથી ગોતી આવો ને કે અજાતિ બ્રાહ્મણ છું, હાથ લાંબો નથી કરતો. કે પણ અહીં આશ્રમમાં તો કોણ બાંધવા આવે? ભાગમાં ઈચ્છે તો કોઈ બાંધી દે, પણ અટાણે મારે કેમ છાનો રાખવું? એક કામ કરો ને, દ્રુપદ તમારો ભાઈબંધ છે તો મિત્રતાના નાતે વ્યવહારે લઈ આવો ને. વ્યવહારે લઈ આવો ને. કે એ વાત મને ગમી અને આવ્યો ભાઈ પાંચાળ થાન ચોટીલા. મહારાજા દ્રુપદ ની કચેરીમાં જઈને કીધું, અજાતિ બ્રાહ્મણ છો ને આપણે વેરા ભણતા હતા, મિત્રતાની માલિકો. તેમ કીધું તું દ્રુપદ ને કે છે તેમ કીધું તું કે હે દ્રોણ, હું પાંચાળ નો જેથી રાજા બને ને તેથી હું તને અડધું રાજ્ય દઈશ. મારે અડધું રાજ્ય નથી જોતું, પણ મારા દીકરા માટે એક ગા દે. અને ખડખડ ખડખડ દાંત કાઢી અને એ સત્તાના અભિમાનની માલિક, સત્તાનું જે અભિમાન છે. નહીં જન્મા કોવું યસ જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. નહીં જન્મા કોવું યસ જગ માહી, કે પ્રભુતા પાઈ જાહી મદ નાહી. સત્તા મળે, સંપત્તિ મળે અને અભિમાન ન આવે એવો જગતના પટમાંથી કોઈ જન્મો. એવું ભાઈ અભિમાન. એ બ્રાહ્મણ, હું રાજપુર ક્ષત્રિય, તું એક બ્રાહ્મણ, તારી મારી વચ્ચે મિત્રતા હોય. પણ તો આપણે એ તો ભણતા હતા તેથી વિદ્યાર્થી કક્ષા હતી, વિદ્યાર્થી અવસ્થા હતી ને બોલાઈ ગયું હોય. હા બ્રાહ્મણ છો, આઠ લાંબો કર, 101 ગા હોના સિંગડે મઠીને દઉં. મિત્ર તરીકે દે, બહુ કઈ ગલ જેવી દે, એક પ્યાલો દૂધ કાઢતી હોય એવી દે.
એટલે મરક મરક દાંત કાઢીને કે ઘઉંના લોટમાં ગરની કાંકરીને પાણી નાખીને તારા છોકરાને પા એટલે દૂધ જેવું લાગશે. અને બ્રાહ્મણ ભાગ્યો કૃપી પાસે જઈ શકે એમ નહોતા. સીધો દિલ્હીનો માર્ગ લીધો, અહીંથી પાંચાળ થાનથી સીધો દિલ્હીનો માર્ગ. એ રસ્તાની માલિકો કૌરવ પાંડવો ગેડી દડે રમે. દડો પડી ગયેલો કુવામાં ફરતા આટા મારે અને કીધું છોકરા હું જોવો કે દડો પડી ગયો કેમ કાઢીએ? દર્ભની સળી લઈ આવો. દર્ભની સળી લઈ આવ્યા. મંત્રી બાણ માર્યું, દડીને લઈને બાણ ઉપર આવ્યું. છોકરા હવે દોડીને વિશ્વને વાત કરી કે આ રીતનો એક બ્રાહ્મણ નીકળ્યો છે અને એની આ રીતે બાણ મારી અને અમારી દડી કાઢી દીધી. અને કૃપાચાર્ય કીધું કોઈ ન હોય, મારો બનેવી દ્રોણાચાર્ય આડા ફરો. મારો બનેવી કૃપાચાર્ય કે બીજો કોઈ ન હોય, દ્રોણ જ હોય, આડા ફરો. ને વિશ્વ આડા ફર્યા. મારા છોકરાઓને વિદ્યા શીખવી, ગુરુકુળ કરી દીધું. વિદ્યા શીખવી, જેને જે શીખવી હતી શીખી. વડવેદ્યની પરીક્ષા થઈ, પરીક્ષા પૂર્ણ થઈ એટલે ભીષ્મએ કીધું માગો ગુરુદક્ષિણા. શું આપું? કે મારા શિષ્યો પાસે મારે માગવાની હોય, તમારી પાસે નહીં. આ ઉભા શિષ્યો માગો. ગુરુજી શું આપીએ ગુરુદક્ષિણામાં? કે દ્રુપદને બાંધીને લઈ આવો. સાહેબ ચડાઈ થઈ હસ્તિનાપુરની 5-8 દેશ ઉપર. એ દ્રુપદને બાંધીને દ્રોણાચાર્યના પગમાં હાજર કર્યો. દ્રોણાચાર્યએ કીધું દ્રુપદ હું પાતાળના 2 ભાગ પાડું છું. એક ભાગ પર મારા દીકરા અસ્વસ્થામાં બેહાડું છું અને એક ભાગ તને પાછો દઉં છું. હવે તું હું બે હરખા મિત્ર થયા કે નહીં? તું બે હરખા થયા કે નહીં? સાહેબ મહાભારતના યુદ્ધના મંડાણ તો તેદી થઈ ગયા હતા. અડધા પ્યાલા દૂધની માલિકો, પછી જુગા ને વસ્ત્રાહરણ ને આ બધા તો માલિકો ઈંધણા ભરાય. લાય તો તેદી જ લાગી ગઈ હતી. ઘટના બહુ નાની હોય. હા, ગામડા ગામમાં નદી નાખી દો ને, ઘટના હોય નાની હોય. પછી વર્ષો જાય, 2 વર્ષ જાય, 4 વર્ષ જાય, ત્યાં તો એ લંકા થયો. પછી એમાંથી બાંધ્યા હોય એ નક્કી ન હોય. મૂળ મુદ્દો જ ખોવાઈ ગયો હોય. અને ઈ ટાણું આવી